નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું વિધવા વહુના પુનર્લગ્ન બનેલ સત્ય ઘટના વિશે। ભાવનગર જિલ્લાનું નાનકડું ગામ મોણપર ગામ એકદમ હરિયાળું, શાંત અને સંસ્કારી લોકો ધરાવતું હતું। આ ગામમાં રહેતા હતા ભરતભાઈ પટેલ અને તેમની પત્ની ગીતાબેન। બંને પતિ પત્ની મીઠા સ્વભાવના અને ગામમાં ખૂબ જ આદરપાત્ર હતા। તેમનો એક જ દીકરો હતો મયુર। મયુર ભણેલો, હોશિયાર અને ખૂબ જ સંસ્કારી હતો। તેને શહેરમાં સરકારી નોકરી મળતા બધાને ખૂબ જ આનંદ થયો હતો। સારા સંસ્કાર ધરાવતો હોવાથી ગામના લોકો એની બાહોશીની વાતો કરતા અટકતા ન હતા। સમય આવતા ભરતભાઈ અને ગીતાબેને મયુરના લગ્ન રાધિકા સાથે કર્યા। રાધિકા પાડોશના ગામની દીકરી, ઘરની લાડકવાઈ, સુંદર અને હોશિયાર હતી। વહુ બનીને ઘરમાં આવી ત્યારે સૌએ તેને આદર આપ્યો। રાધિકાએ પણ સાસુ સસરાને પોતાના માતા પિતા સમાન માન્યા હતા। થોડા વર્ષો સુખ શાંતિથી વીતી ગયા, પણ કહેવાય છે ને કે કિસ્મત ક્યારેય કઈ પરીક્ષા લઈ લે એ કોઈને ખબર નથી હોતી। એક દિવસ મયુર શહેરમાં ઓફિસે જતી વખતે રસ્તામાં જ અકસ્માતનો ભોગ બન્યો। કારની જોરદાર ટક્કરથી તે ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યો। ખબર સાંભળતા જ ભરતભાઈ, ગીતાબેન અને રાધિકા ઉપર આભ તૂટી પડ્યું। માત્ર 24 વર્ષની વયે રાધિકા વિધવા બની ગઈ। આઘાત એટલો મોટો હતો કે આખા ગામના લોકો પણ રડી પડ્યા। અંતિમ વિધિ પૂરી થયા પછી ઘરમાં અશ્રુધારા છવાઈ ગઈ। ગીતાબેન પોતાના એકમાત્ર પુત્રોના મૃત્યુનો ઘા સહન કરી શકતા નહોતા, પણ એ સાથે સાથે રાધિકાની હાલત જોઈને એમને વધુ દુઃખ થતું હતું। રાધિકા રોજ રાતે આંસુ વહાવીને સૂઈ જતી। જીવતો જાગતો પતિ અચાનક છીનવાઈ જાય તો એવું દુઃખ શબ્દોમાં સમજાવવું મુશ્કેલ છે। એ હજુ માત્ર 24 વર્ષની જ હતી। સમય પસાર થતો રહ્યો, પણ ઘરની શાંતિ તૂટી ગઈ હતી। ગામની સ્ત્રીઓ ક્યારેક પાછળથી ટિપ્પણીઓ કરતી, આવી છોકરીને હવે આખું જીવન સફેદ ઘૂંઘટ ખેંચીને કાપવું પડશે। વિધવા જીવન સહેલું નથી, હજુ આખું જીવન પડ્યું છે એની સામે। આ વાતો સાંભળીને ભરતભાઈ અને ગીતાબેનના હૃદયમાં ચીરો પડતો। એક દિવસ રાત્રે બંને પતિ પત્ની વાત કરતા હતા। ગીતાબેન બોલ્યા, રાધિકાની હાલત જોઈને મને ખૂબ દુઃખ થાય છે। એ હજી બાળકી છે। આખું જીવન આ રીતે વિતાવે એ કેવી રીતે શક્ય છે? ભરતભાઈ ઊંડો શ્વાસ લઈને બોલ્યા, હા ગીતા, તું સાચું કહે છે। આપણો દીકરો તો નથી રહ્યો, પણ વહુનો તો આખો જીવનકાળ પડ્યો છે। જો એ ફરીથી લગ્ન કરે તો એને નવું ભવિષ્ય મળી શકે। બંનેના મનના એક મોટો નિર્ણય દ્રઢ થવા લાગ્યો। ભરતભાઈ અને ગીતાબેન રાત્રે ઊંઘી જ ન શક્યા। આંખો મીચતા જ તેમને પોતાના દીકરાનો ચહેરો નજરે ચડતો, પણ સાથે સાથે તેઓને રાધિકાનું ભાવિ પણ દેખાતું। ભરતભાઈ બોલ્યા, ગીતા, આપણો દીકરો ગયો એ સાચું છે, પણ વહુને હવે એ જીવનભરનો શાપ કેમ ભોગવવા દઈએ? સમાજ શું કહે છે એ મહત્વનું નથી। મને તો લાગે છે કે આપણે વહુના ફરીથી લગ્ન કરાવી દેવા જોઈએ। ગીતાબેન આંખ પોંછીને બોલ્યા, હા, એ જ વિચાર હું પણ કરતી હતી। સમાજમાં તો લોકો હંમેશા વાતો કર્યા જ કરે છે, પણ જો એના નવા ઘરમાં એ ખુશ રહે તો એ જ આપણો સંતોષ। બંને પતિ પત્નીએ નિર્ણય કર્યો કે રાધિકાને સમયસર વાત સમજાવવી જોઈએ। રાધિકા પોતાના ઓરડામાં એકલી બેઠી હતી।
આંખો લાલ થઈ ગયેલી હતી. જીવન અચાનક એકદમ છૂનું થઈ ગયું હતું. હવે શું કરવું? હવે હું શું કરું? એ મનમાં વારંવાર વિચારતી હતી. એણે ક્યારેય કલ્પના પણ ન કરી હતી કે એની દુનિયા આટલી ઝડપથી ખંડેર બની જશે. જ્યારે સાસુ સસરા એને પ્રેમથી મળતા ત્યારે એને થોડો સહારો મળતો, પણ એકાંતમાં એનું દુઃખ વધારે ઉછળતું હતું. એક સાંજે ગીતાબેને રાધિકાને બોલાવીને તેની બાજુમાં બેસાડી. દીકરી, અમને ખબર છે તું કેટલી દુઃખી છે. તારું દુઃખ એ અમારું દુઃખ છે, પણ હકીકત એ છે કે જીવન આગળ ચાલતું રહે છે. રાધિકા શાંતિથી સાંભળતી રહી. ભરતભાઈ બોલ્યા, રાધિકા, તું હજી ખૂબ નાની છે. તારી આગળ આખું જીવન પડ્યું છે. તું એ રીતે વિધવા બનીને આખું જીવન વ્યર્થ કેમ વેડફી શકે? અમને લાગે છે કે તારા લગ્ન ફરીથી થવા જોઈએ. રાધિકા આ વાત સાંભળીને અચંબિત થઈ ગઈ. તેની આંખો પહોળી થઈ ગઈ. સસરાજી, તમે આ શું બોલો છો? હું મયુરની યાદમાં, તેની યાદમાં જ જીવીશ. મારા માટે હવે જીવનમાં બીજું કંઈ નથી. ગીતાબેન એના ખંભા પર હાથ ફેરવતા બોલ્યા, ના દીકરી, એ રીતે વિચારતી નહીં. મયુરનો આત્મા પણ એ જ કહેતો હશે કે તું જીવન ફરીથી જીવ. અમે પણ એ જ ઈચ્છીએ છીએ. રાધિકા રડતા રડતા બોલી, પણ સમાજ, લોકો શું શું બોલશે? ભરતભાઈ કડક અવાજે બોલ્યા, સમાજ તો હંમેશા બોલતો જ રહેશે, પણ એના કારણે આપણો નિર્ણય બદલી ન શકાય. અમને ફક્ત તારી ખુશી જોઈએ છે. થોડી જ વારમાં આ વાત ગામમાં પણ ફેલાઈ ગઈ. એકાએક ચર્ચાઓ શરૂ થઈ ગઈ. કોઈ કહે, આવો નિર્ણય તો અમારા ગામમાં કદી થયો જ નથી. તો બીજો કહે, સાસુ સસરા પોતે વહુના લગ્ન કરાવે એ પણ ક્યારેય સાંભળ્યું નથી. કેટલાએ વખાણ્યું પણ ખરું. હકીકતમાં એ લોકો સાચો નિર્ણય લઈ રહ્યા છે. વહુનું જીવન બગડે એ પહેલાં એની ખુશી વિચારવી જોઈએ. પણ ઘણા લોકો વિરોધ કરતા હતા. ખાસ કરીને તેના કાકા કાકીઓ અને દૂરના સંબંધીઓએ વિરોધ કર્યો હતો. આવા કૃત્ય તો કુટુંબની પરંપરાને તોડે છે. મયુરના નામે તેણે આ જીવન જીવી લેવું જોઈએ. રાધિકા રાત્રે એકલી બેઠી બેઠી ઘણીવાર વિચાર કરતી કે મારા સાસુ સસરા મને પોતાની દીકરી સમજીને મારી ચિંતા કરે છે, પણ શું ખરેખર હું ફરીથી લગ્ન કરી શકું? શું હું મયુરજીની યાદોને દગો આપીશ કે પછી જીવનને નવું સ્વરૂપ આપીશ? એનું મન દ્વંદ્વમાં સપડાઈ જતું. એક દિવસ ભરતભાઈએ પોતાના નજીકના સગા સંબંધીઓને ઘેર બોલાવ્યા. ઘરે વાતાવરણ ગંભીર હતું. રાધિકા અંદર ઓરડામાં બેઠી હતી. એની ધડકન પણ વધી ગઈ હતી. ભરતભાઈ સૌની સામે બોલ્યા, ભાઈઓ અને બહેનો, આપણો મયુર હવે નથી રહ્યો. એ દુઃખ તો ક્યારેય ભૂલી શકવાના નથી, પણ એના જ કારણે આપણે રાધિકાનું જીવન પણ બરબાદ કરીએ એ પણ યોગ્ય નથી. એકાએક હોલમાં શાંતિ છવાઈ ગઈ. બધા એકબીજાને જોતા રહ્યા. ગીતાબેન આગળ બોલ્યા, રાધિકા અમારી વહુ નથી, અમારી દીકરી છે. દીકરી માટે માતા પિતા જે કરે એ જ કરવાનું છે. એટલે અમે નક્કી કર્યું છે કે એના લગ્ન ફરીથી કરાવવા. સગાઓમાં થોડી ખળભળાહટ મચી ગઈ. મામા બોલ્યા, પણ આવું તો ક્યારેય સાંભળ્યું નથી. લોકો શું કહેશે? પટેલ કાકા બોલ્યા, વહુએ ઘરની લક્ષ્મી છે. એને પરણાવી દેશો તો ગામમાં તમારું નામ ખરાબ થશે. ભરતભાઈ શાંત પણ
દ્રઢ અવાજે બોલ્યા. ગામ શું કહે છે એની મને ચિંતા નથી. મારી વહુનું ભવિષ્ય જ મારી પહેલી ચિંતા છે. જે કોઈને વાંધો હોય એ રહેવા દો, પણ મારા નિર્ણયથી હું મક્કમ છું. કોઈ સમર્થનમાં પણ બોલ્યા. હા, ભરતભાઈ સાચું કહે છે. દીકરીનું ભવિષ્ય વિચારવું એ જ સાચું કર્તવ્ય છે. તે રાત્રે ગીતાબેન રાધિકાની પાસે આવ્યા. દીકરી, અમે બધાને કહી દીધું છે. તારી માટે જ અમે આ પગલું ભર્યું છે. હવે તારો નિર્ણય જરૂરી છે. રાધિકા રડી પડી. એણે ધીમે અવાજે કહ્યું, મમ્મીજી, હું ખરેખર ગભરાઈ ગઈ છું, પણ તમારો પ્રેમ જોઈને મને લાગે છે કે હું એકલી નથી. જો તમે કહો છો તો હું વિચારવા તૈયાર છું. ગીતાબેને એના માથા પર હાથ ફેરવ્યો. હા દીકરી, એ જ જોઈએ છે. જીવનમાં દુઃખ આવે તો એની સાથે નવું જીવન પણ આવવું જોઈએ. રાધિકાના ફરીથી લગ્ન માટે યોગ્ય વર શોધવાનું કામ શરૂ થયું. ગામમાં ઘણા લોકો ચર્ચા કરતા હતા. કોણ આવી છોકરીને પરણાવશે? કોણ આવી છોકરીને પરણશે? પણ એ ભણેલી છે, સંસ્કારી છે, તો સારો વર મળી જ જશે. ભરતભાઈએ પોતાના એક મિત્ર સાથે વાત કરી. એ મિત્રએ કહ્યું, મારા એક ઓળખીતાનો દીકરો અનિકેત છે. સરકારી નોકરી કરે છે, વિવેકી છે. એની પણ 2 વર્ષ પહેલાં પત્ની બીમારીથી મૃત્યુ પામી હતી. એને પણ જીવનસાથીની જરૂર છે. આ વાત સાંભળતા જ ભરતભાઈ અને ગીતાબેનને આશાનું નવું કિરણ દેખાયું. ઘરમાં નક્કી થયું કે બંનેની મુલાકાત કરાવવી જોઈએ. રાધિકા શરમથી માથું ઝુકાવીને બેઠી હતી. અનિકેત સામે બેઠો હતો. ઊંચો, ભણેલો અને શાંતિપૂર્ણ સ્વભાવનો માણસ. અનિકેત ધીમેથી બોલ્યો, મને ખબર છે તમે કઈ પરિસ્થિતિથી પસાર થઈ રહ્યા છો. હું પણ વિધુર છું. મને લાગે છે કે આપણે બંને એકબીજાને સમજી શકીશું. રાધિકાએ પહેલીવાર એ શબ્દો સાંભળીને દિલમાં શાંતિ અનુભવી. એણે હળવે માથું હલાવ્યું. હા, કદાચ સાચું છે. રાધિકા અને અનિકેતની મુલાકાત બાદ વાતાવરણ થોડું હળવું બન્યું. રાધિકા પહેલીવાર પોતાના દિલમાં શાંતિ અનુભવતી હતી. અનિકેતનો સરળ સ્વભાવ એને ગમ્યો હતો. રાધિકા પોતાના ઓરડામાં આવીને ઘણીવાર વિચારતી રહી, શું હું ફરી જીવનની શરૂઆત કરી શકું? મયુરજીની યાદો તો ક્યારેય ભૂલી નહીં શકું, પણ કદાચ અનિકેતજી મારી દુઃખભરી દુનિયામાં પ્રકાશ લાવી શકે. ભરતભાઈ અને ગીતાબેનને પણ આશાનું કિરણ દેખાયું. તેઓ ગામના થોડાક વડીલો પાસે ગયા અને ખુલ્લેઆમ કહ્યું, અમારો નિર્ણય પાક્કો છે. રાધિકાના લગ્ન અનિકેત સાથે જ કરાવવાના છે. જે કોઈને સ્વીકાર્ય હોય એ સારું, નહીં તો અમને કોઈ વાંધો નથી. આટલી સ્પષ્ટતા સાંભળી ગામમાં ચર્ચાઓ વધુ તેજ થઈ ગઈ. કોઈ કહે, આ તો સાચું સાહસ છે. આવું કરવું એ મોટાપણું છે. બીજો કહે, વિધવા વહુને ફરી પરણાવવી એ તો પાપ સમાન છે. પણ ધીમે ધીમે ઘણા લોકો ભરતભાઈના પક્ષમાં આવ્યા. જે કર્યું એ તેમણે સાચું જ કર્યું છે. દીકરીનું ભવિષ્ય બગાડવું એ તો મોટું પાપ છે. એક રાત્રે રાધિકા ગીતાબેનની ગોદમાં માથું મૂકીને રડી પડી. મમ્મીજી, મને ડર લાગે છે. શું હું ખરેખર નવા જીવન માટે તૈયાર છું? ગીતાબેન એના આંસુ પોંછી બોલ્યા. હા દીકરી, ડરવું સ્વાભાવિક છે, પણ જીવન કોઈ માટે અટકતું નથી. તું ફક્ત એ યાદ રાખ કે તારા સાસુ સસરા તારા માટે માતા પિતા સમાન છે. રાધિકા હળવી થઈ ગઈ. એને લાગ્યું કે એ એકલી નથી. સમય નક્કી થયો. સગા સંબંધીઓને આમંત્રણ મોકલવામાં આવ્યા.
ગામમાં પણ ખબર ફેલાઈ કે ભરતભાઈએ પોતાની વહુનું પુનર્લગ્ન નક્કી કર્યું છે. ઘરે ફરી આનંદનું વાતાવરણ છવાઈ ગયું. લાંબા સમય પછી પહેલીવાર ગીતાબેનના ચહેરા પર સ્મિત આવ્યું. ભરતભાઈ પણ ખુશ લાગતા હતા. રાધિકા માટે ફરી સમજાવટના કપડાં અને સજાવટના કપડાં લાવવામાં આવ્યા. એના ચહેરા પર થોડી શરમ, થોડી આશા દેખાતી હતી. લગ્ન પહેલાં અનિકેતનો પરિવાર રાધિકાને મળવા આવ્યો. અનિકેતની માતા એના હાથ પકડીને બોલી, દીકરી, હવે તું અમારા ઘરની લક્ષ્મી બનવા જઈ રહી છે. તારી સાથે અમે દીકરી જેવો જ પ્રેમ કરીશું. રાધિકા આ સાંભળીને ભાવુક થઈ ગઈ. એને લાગ્યું કે કદાચ કિસ્મતે એને ફરીથી સારો પરિવાર આપ્યો છે. ગામમાં પહેલીવાર એવો પ્રસંગ બનવાનો હતો કે એક વિધવા વહુના પુનર્લગ્ન એના સાસુ સસરાએ જ કરાવ્યા હતા. આખું ગામ ઉત્સુક હતું. લગ્નના દિવસે ઘરમાં સવારથી જ મીઠું વાતાવરણ છવાઈ ગયું હતું. ગીતાબેન વહુને તૈયાર કરાવી રહ્યા હતા. રાધિકા લાલ સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. આંખોમાં થોડું દુઃખ તો હતું જ, પણ આજે એમાં નવી આશા પણ ઝળકતી હતી. ગીતાબેન એના માથા પર હાથ ફેરવતા બોલ્યા, દીકરી, આજે તું નવી શરૂઆત કરવા જઈ રહી છે. મયુર તારા માટે ખુશ થતો હશે. એ વાત હંમેશા યાદ રાખજે. રાધિકાની આંખોમાં આંસુ આવી ગયા, પણ એ સાથે સ્મિત પણ ઝળહળ્યું. લગ્નમાં ગામના મોટા ભાગના લોકો આવ્યા. કેટલાક હજુ પણ અંદરથી અસહમત હતા, પણ ઘણા લોકો ભરતભાઈના નિર્ણયની પ્રશંસા કરતા હતા. આવું સાહસ તો બધાની પાસે નથી હોતું. દીકરીનું જીવન બગાડવાના બદલે નવું ભવિષ્ય આપ્યું એ ખરેખર મોટાપણું છે. લગ્નના મંડપમાં લગ્ન ગીતો ગવાતા હતા. દીવડાનો પ્રકાશ, મીઠાઈની સુગંધ અને શંખનાદથી વાતાવરણ પાવન બન્યું હતું. લગ્ન દરમિયાન થોડા દૂરના સગાઓએ વિરોધ વ્યક્ત કર્યો. એક કાકા બોલી ઉઠ્યા, આવા લગ્ન તો અમારા કુટુંબની પરંપરાને તોડે છે. આ બધું ખોટું છે. ભરતભાઈ મંડપમાં જ ઊભા થઈ બોલ્યા. દ્રઢ અવાજે તે બોલ્યા, અમે અહીં કોઈની પરંપરા તોડવા બેઠા નથી. અમે ફક્ત અમારી દીકરીનું સુખ જોઈએ છીએ. જે કોઈને સ્વીકાર્ય ન હોય તેવો અહીંથી જઈ શકે છે, પણ આ લગ્ન રોકવાનો કોઈને અધિકાર નથી. એટલું સાંભળતા જ ઘણા લોકો ચૂપ થઈ ગયા. બધાએ ભરતભાઈના સાહસને માન આપ્યું. અંતે પવિત્ર મંત્રોચ્ચાર સાથે રાધિકા અને અનિકેતના 7 ફેરા પૂર્ણ થયા. મંડપમાં તાળીઓના ગડગડાટ સાથે સૌએ આશીર્વાદ આપ્યા. રાધિકા પહેલીવાર પોતાના ચહેરા પર સંતોષનું સ્મિત લઈને ઊભી હતી. એણે મનમાં વિચાર્યું હતું, હું મયુરજીને ક્યારેય ભૂલી નહીં શકું, પણ આજે હું એના આશીર્વાદથી નવું જીવન શરૂ કરી રહી છું. ગીતાબેન અને ભરતભાઈની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા. અમારી દીકરી હવે પોતાના નવા ઘર તરફ જઈ રહી છે. એ જ અમારું સૌભાગ્ય છે. લગ્ન બાદ રાધિકા અનિકેતના ઘરમાં પહોંચી. ત્યાં એનું સ્વાગત કરી દીકરી સમાન સ્વાગત કર્યું. અનિકેત ધીમે અવાજે બોલ્યો, રાધિકા, આપણે બંનેએ દુઃખ ભોગવ્યું છે, પણ હવે આપણે સાથે મળીને ખુશીઓથી જીવન જીવવાનું છે. રાધિકાએ હળવા સ્મિત સાથે માથું હલાવ્યું. એના દિલમાં પહેલીવાર હળવાશનો અનુભવ થયો. રાધિકાએ હવે રાજેશના ઘરે પોતાની નવી દુનિયા શરૂ કરી ચૂકી હતી. અનિકેતનો પરિવાર એને દીકરી જેમ જ પ્રેમ આપતો હતો. અનિકેત પોતે ખૂબ સમજદાર હતો. એ ક્યારેય રાધિકાના ભૂતકાળની ચર્ચા કરતો નહોતો.
ફક્ત એના વર્તમાન અને ભવિષ્ય પર જ ધ્યાન આપતો હતો. ધીમે ધીમે રાધિકા પોતાના નવા ઘરમાં હળી મળી ગઈ. એના ચહેરા પર જે દુઃખનો પડછાયો હતો તે દૂર થવા લાગ્યો. એ ફરીથી હસવા લાગી. ગામમાં આ ઘટના મોટી ચર્ચાનો વિષય બની ગયો. લોકો બોલતા, ભરતભાઈએ ખરેખર અનોખું કાર્ય કર્યું છે. વહુને વિધવા બનાવીને રાખવાને બદલે એને નવું જીવન આપ્યું છે. ગીતાબેનના ચહેરા પર સંતોષ ઝળહળતો હતો. એક દિવસ તેઓ રાધિકાને મળવા અનિકેતના ઘરે ગયા. ત્યાં રાધિકાને હસતી ઘરના કામમાં વ્યસ્ત જોઈને તેઓને આનંદ થયો. અમારો નિર્ણય સાચો હતો, ભરતભાઈ ગર્વથી બોલ્યા. આ ઘટના પછી ગામના ઘણા લોકોના વિચારો બદલાવા લાગ્યા. જ્યાં પહેલાં વિધવા જીવનને શાપ માનવામાં આવતું હતું, ત્યાં હવે લોકો કહેવા લાગ્યા, વિધવા હોવાનો અર્થ જીવનનો અંત નથી, નવી શરૂઆત પણ થઈ શકે છે. ઘણા વડીલો માનવા લાગ્યા કે દીકરીનું સુખ સૌથી મોટું છે. સમાજની ખોટી માન્યતાઓ નહીં. 1 વર્ષ પછી રાધિકા માતા બની. એ દિવસ ભરતભાઈ અને ગીતાબેન માટે જીવનનો સૌથી ખુશીનો દિવસ હતો. બાળકને ગોદમાં લઈને ગીતાબેન રડી પડ્યા. હવે લાગે છે કે અમારો મયુર ફરીથી પાછો આવ્યો છે. રાધિકાની આંખોમાં આંસુ આવી ગયા, પણ એ આંસુ હવે દુઃખના નહોતા, એ આનંદના હતા. એક વિધવા વહુ જેના જીવન પર અંધકાર છવાઈ ગયો હતો, એને એના સાસુ સસરાએ દીકરી સમજીને નવું જીવન આપ્યું. એમના સાહસ અને પ્રેમથી ફક્ત એક ઘર જ નહીં પણ આખું ગામ બદલાઈ ગયું. કવિતાએ પોતાના મનમાં કહ્યું, સાચો પરિવાર એ જ છે જે જીવનના સૌથી અંધકારમાં પ્રકાશ આપે. મારા સાસુ સસરાએ જ મારા સાચા માતા પિતા છે. વિધવા જીવન કોઈ શાપ નથી. જો પરિવાર હિંમતથી સમાજનો સામનો કરે તો કોઈ પણ સ્ત્રીને નવજીવન મળી શકે છે. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.